આજે ગુણ प्रणाम છે અભિનંદન છે હા તો રાજાજી અમને બોલાવવાનું શું કારણ તમને એક બોલાવવાનું કારણ પ્રધાન છે કે આપણી દીકરી 20 વર્ષની થઈ છે જોશે મારા દાદાને મારે ભગવેલ તેલ દે જોતે મહારાજ સામે કોઈ તખતસિંહનું મહેલ હોય તેવું લાગે છે અને આ ભાગવેલ ગામમાં મને જઈને તપાસ કરવા દે કે પ્રધાનજી જી મહારાજ મેલીએ તપાસ કરો કોણ અવાજ કરે જી મહારાજા અને કોણ છે ને કઈથી આવે છે હો પ્રધાનજી હું જોશી મહારાજ છું દુધાતલ થી આવું છું અને સગાઈનો માગું લઈને આવ્યો હા તો મહારાજા કોઈ જોશી મહારાજ આવ્યો છે અંદર રજામાં પ્રધાનજી જી મહારાજા તો જોશી મહારાજ આવ્યા હોય તો તેમને અંદર આવવાની રજા આપો રજા છે જોશી મહારાજ મહારાજાને પ્રણામ પ્રણામ જોશી મહારાજ હા તો હું ગામ દુધાતલ થી આવું છું અને કંકુબાનું માગું લઈને આવ્યો છું દુધાતલ થી આવું છું અને જોશી મહારાજ હા તો જોશી મહારાજ જો અમારા કુંવર ભાતીજીનો માગો લઈને આવ્યા હોય તમારા રાણીને પૂછ્યા પછી જ કહું હા તો મહારાણી આપને કુંવર ભાતીજીનું માગું આવ્યું છે તો આપ સ્વીકારશો કે કેમ કુંવરને પૂછ્યા પછી જ સ્વીકારે છે હા તો જોશી મહારાજ માગો ભલે દુધાતરથી આવી હોય અમારા કુંવરને પૂછ્યા પછી હા પાડીએ
જય મહારાજ. હા તો ભાતીજી કુંવર આપનું માગું દુધાતેલથી ભૂપતસિંહ દરબારમાંથી આવી છે તો આપ સ્વીકારશો કે કેમ? હરે પિતાશ્રી, તમને તો ખબર છે કે મારા કાસમ પઠાણનો વેર છે અને મારી ગાયોનું વાલી છે અને નાગદેવની સેવા કરું છું, પણ એ માગું મને મંજૂર નથી. હા તો જોશી મહારાજ તે માગું અમને મંજૂર નહીં. નહીં, કંકુબાઈ એવી હઠો લીધી છે કે નાના એટલા ભાઈ સમાન અને મોટા એટલા કાકા બાપા સમાન છે. પૈણું તો ભાથીજી ને જ પૈણું. ઓ કુંવર ભાતીજી, કદાચ જો કોઈ સ્ત્રી હઠ પકડી હોય કે નાના એટલા ભાઈ અને મોટા એટલા બાપ પરણું તો ભાતીજીના હારે, નહીં તો મારા મા અને બાપ છે. હા તો ભાતીજી આ માગું સ્વીકારવું જ જોઈએ. હરે પિતાશ્રી, આજે મારા કારણે કોઈ સ્ત્રીની જિંદગી બગડતી હોય હા કુંવર, તો એ માગું મંજૂર છે. ભલે કુંવર. અને મારા ઈષ્ટદેવ ગોગાદેવનું વચન છે, હાજી. પણ જે થવાની હોય તે થાય, હા કુંવર, પણ આજે એ માગું મને મંજૂર છે. ભલે કુંવર. હા તો હાથીજી કુંવર, તમારે જો કંકોત્રી લખવી હોય તો તમે લખી શકો. જે પિતાજીની આજ્ઞા છે. ઓ શંકર દેવ હા તો ભાથીજી કુંવર, તમારે જો કંકોત્રી લખવી હોય તો તમે લખી શકો. હરે પિતાશ્રી, મારે કંકોત્રી ઈષ્ટદેવ ગોગાદેવને લખવી જ પડશે. ભલે કુંવર, લખી શકો. કાકો છોડે કાકો
ભલે ભાથીજી કુંવર ભલે લખાઈ પ્રધાનજી જી મહારાજા જોશી મહારાજને દક્ષિણ આપો અને વિદાય કરો અને કહો કે જાન પણ પાછળ ને પાછળ આવે જ્યાં જોશી મહારાજ તમારું ઇનામ અને જોન પાછળ ને પાછળ આવે જય પ્રધાનજીની આજ્ઞા. ઇનામ આપો આય તો આપો માર ઘેરે જાઓ રે. લઈ ચલો એક પ્રભુ. ચાલીએ. પ્રધાનજી જાનનો ઉતારો આપી દો, જાન વધાવી દો. પ્રધાનજી ધન્ય ઉતાર આપી દો. જય મહારાજાની આજ્ઞા. એ ચાલો રે સાહેલીઓ ચાલો રે રસીલીઓ. ઓ સુરપતિ દેવતા. ઓ તારે તારે મારો નો ફૂલડો વિનાઓ ને ફૂલડે વધાઓ. ઓ સુરપતિ દેવતા. કન્યાના મામા કન્યા પધરાવો સાવધાન.
જયેશભાઈ ભાવેશભાઈ અને સહપરિવાર પધારો. લંબોદરાય સંકલાય ઓમ નમઃ શિવાય વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ નમો ગણપતયે નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ. બોલો ક્ષત્રિય ભાતીજી મહારાજને ગામ કમરોડાથી રણજીતભાઈ લખાભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 100 રૂપિયા આવે છે. બોલો ક્ષત્રિય ભાતીજી મહારાજ કી જય. જે કોઈ ભાઈ બહેનને ભાતીજીના લગ્નમાં દાન દક્ષિણા કરવી હોય તે કરી શકે. દેવી તરતના બેજો મંગળ ચાલો થાય રે. જય જય દેવી તરતના બેજો મંગળ ચાલો થાય રે. તેરે મંગળ તીજરે મંગળ જન જના દેવાય રે. તેરે મંગળ ભૂમિ નાના દેવાય રે. ગામ કોઈલિયાથી પિંગાબેન રમેશભાઈ સાથે ભાતીજીના લગ્નમાં સવા 20 રૂપિયા. બોલો ભાતીજી મહારાજ કી જય. ગામ કોઈલિયાથી હિતેશભાઈ રમેશભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 20 રૂપિયા. બોલો ભાતીજી મહારાજ કી જય. ગામ કોઈલિયાથી સોમાભાઈ કલાભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 50 રૂપિયા છે. બોલો ભાતીજી મહારાજ જય. ગામ કોઈલિયાથી બેનીભાઈ સોમાભાઈ ગાયના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 50 રૂપિયા છે. બોલો ભાતીજી મહારાજ જય. ગામ કોઈલિયાથી ભાવેશભાઈ કનુભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 100 રૂપિયા છે. બોલો ભાતીજી મહારાજની જય. ગામ કોઈલિયાથી જયેશભાઈ કનુભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 100 રૂપિયા છે. બોલો ભાતીજી મહારાજ જય. ગામ કોઈલિયાથી સુધાબેન ભાવેબેના તરફથી સવા 100 રૂપિયા છે. બોલો ભાતીજી મહારાજની જય. ગામ કોઈલિયાથી રિંકુબેન જયેશભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 100 રૂપિયા છે. બોલો ભાતીજી મહારાજની જય. હે ધન્ય ધન્ય ભાવેશ ભાઈનો નામ ગગનનો દોહાય. ગામ કોઈલિયાથી કમળાબેન રોમાભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સવા 500 રૂપિયા છે. બોલો
ગામ ગોળિયાની હિનાબેન મહેશભાઈ તરફથી ભાતીજીના લગ્નમાં સમાવેશ થયો છે. બોલો ભાતીજી. ગામ મુનસીવાડી રાજભાઈ દીપકભાઈ તરફથી ભાતીજીના લગ્નમાં સમાવેશ થયો છે. બોલો ભાતીજી મહારાજ. ગામ કોળિયાની સ્વામીબેન શંકરભાઈના તરફથી ભાતીજીના લગ્નમાં સમાવેશ થયો છે. બોલો ભાતીજી મહારાજની જય. ગામ મુરશીથી બાલુબેન ભરાબેના તરફથી ભાતીજીના લગ્નમાં સમાવેશ થયો છે. બોલો ભાતીજી મહારાજ. બાકોર હર્ષ કુમાર તરફથી ભાતીજીના લગ્નમાં 120 રૂપિયા આવે છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ કી જય હો. પગી ધર્મેન્દ્ર કુમાર તરફથી ભાતીજીના લગ્નમાં 120 રૂપિયા આવે છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ કી જય હો. પગી મિત્તલબેન તરફથી ભાતીજીના લગ્નમાં 150 રૂપિયા આવે છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ કી જય હો. પગી કાંતિભાઈ લક્ષ્મણભાઈ તરફથી ભાતીજીના લગ્નમાં પગી ધ્રુવીર કુમાર તરફથી ભાતીજીના લગ્નમાં 150 રૂપિયા છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજની જય. તે ધન ધન ભાવેશ ભાઈના નામ લગને કટારા દિનેશ કુમાર તરફથી ભાતીજીના લગ્નમાં 150 રૂપિયા છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ. પગી વિપુલ કુમાર તરફથી ભાતીજીના લગ્નમાં 120 રૂપિયા છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ. તે જગમગ જગમગ દીવાલડાને જોતો રે. પગી કિશોર કુમાર તરફથી ભાતીજીના લગ્નમાં 100 રૂપિયા છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ. ધન ધન દિશે કોઈના નામ લગને ભાતીજીના લગ્નમાં 150 રૂપિયા છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ કી જય. ધન ધન દયા બન નામ લગને હેતલબેન તરફથી ભાતીજીના લગ્નમાં 120 રૂપિયા છે. બોલીએ છત્રીવીર ભાતીજી મહારાજ કી જય હો.
ખાટ ભલાજી તરફથી ભાતીજીના લગ્નમાં 120 રૂપિયા છે. બોલીએ ક્ષત્રિય વીર ભાતીજી મહારાજ કી જય. એ માય રામો ચોથું મંગળ વરતાય રે. એ માય રામો ચોથું મંગળ વરતાય રે. જય જય રાઘોડી કુંવર. આનંદનો આનંદ ગણે રો રે. હરી રે ગોવાળ કરે રે પુકાર ઓજી રે જીને ગોવાળ કરે રે પુકાર પુકાર જોડી ચુરાયા આવજો આપણી ગાયનું ગમન લઈ અને કહાઈ વાડા જઈ રહ્યો છે. જે તે કરી અને આપણી ગાયનું ગમન વાળો તો વાત સાચી છે કે આપની લોક મેળામાં છે કે ભાથીજી સ્ત્રીને કારણે ગાયોની દરકાર ના કરી. હે જી ભાઈ
તારી વાત બધી સાચી છે. હાજે કસમ પઠાણ આપણી ગાયો વાળી ગયો છે ભાઈ. હા તો હવે વાળા લઈને જ ગઈ રહ્યો છે મહારાજ. હલે રહીજી હાજે મેં લગ્નમાં માલું તો જગતની પ્રજા મને શું કે છે. આજે મારે ચોથો ફેરો ધરું છે પણ આજે મારે ગાયોને વારે જવું જ છે અને ગાયોને વાળા પછી ચોથો મંગળ હું પૂરું કરીશ. હરે પિતાશ્રી આપણી ગાયો ગાયવાળા જઈ રહી હોય તો જેથી કરી આપણી ગાયો પાછી વાળો. હરે પિતાશ્રી આજે હું ગાયોને વારે ના જાઉં તો ઈશ્વરીના કારણે લોકો મને મેળો મારશે કે ભાતીજી ગાયોની દરકાર ના કરી. હરે પિતાશ્રી આજ મને જવા દો અને ચોથો ફેરો મેં ગાયો વાળા પછી જ ફરીશ. હરે કંકુબા અરે સ્વામી અધૂરો ફેરો પૂરો કરી અને પછી ગાયનું ગૌધન વાળવા જાવ. હરે કંકુ હું તને એમ કહું છું કે તું આવી હટ છોડી દે અને આજે મારી ગાયો ના વાળું તો લોકો મને મેળા મારશે કે ઈશ્વરીના કારણે ભાતીજી ગાયોની દરકાર ના કરી. હરે કંકુ આજ ગાયો વાળા પછી હું પાછો આવીશ અને ચોથો મંગળ પૂરું કરીશ. હું એ પણ ક્ષત્રિયની દીકરી છું. હા તો ગાયોનું ગૌધન વાળ્યા તો હું પણ તમને રજા આપું છું. હૈયે સાલા રે ગાયો ને વાગે સાલા ગાયો ને વાગે. માતાજી મને રજા આપો અને આજે ગાયોને વારે ના જાઉં તો મારી ગાયોને મારી ક્ષત્રિયનું અને ભાગવત ભૂમિનું નામ લજવાય. અરે માતા આજ મને રજા આપો આજ મારી ગાયોને વારે જવું છે. કઈ નહીં કોર આજ તમને હું રજા નહીં આપું. હથિયા રોલ માતા નહીં માને અને ઘરમાં કાઢી અને તાળું મારી દો. એ આવતા ચોરા ને ઘરમાં પૂરા રે માતા. આવતા ચોરા ને
कसम पठान आज गायोનું ગૌધન સોંપી દે हे छोटे मोच वाले तो जे रास्ते आयो ते रास्ते वापस चले जा तेरे गायों का गौदान वापस नहीं मिलेगा હે કસમ પઠાણ મારી ગાયોનું ગૌધન મને વાલ્યું છે એટલા માટે હું આવ્યો છું આજ મારી ગાયોનું ગૌધન પાછું વાળીને જ રહીશ अरे छोटे मोच वाले तेरे हाथ मेंढर बाधा तेरे अंग पीठी चढ़ी हुई है तेरा लगन अधूरा मंगल पूरा करके आना बाद में गायों का नाम लेना હે કસમ પઠાણ બીજી વાત બાજુ પર છોડ અરે મારી ગાયનું ગૌધન આપી દે કે એનું પરિણામ સારું નહીં મળે हे छोटी मूछ वाले तेरी स्त्री का चूड़िया भूट जाएगा तो तेरे रास्ते चले जा हमेरा धंधा चालू रखने दे હે કસમ પઠાણ હા બાધુજી કોઈથી ડરતો નથી અને ડરશે નહીં હરે કસમ તારા જેવા નમા લાયો તો ભાગી જાય પણ આ બાધુજી ડરે નહીં અરે યુદ્ધ કરો તો હોશિયાર થઈ જા तो होशियार થઈ જાય આ ગોતા સુમાનો કાસમ પઠાણ છે હરે કસમ પઠાણ હા બાધુજી કોઈ દિવસ પાછી પાણી કરે નહીં અરે કરશે નહીં અરે આજે મારી ગાયોની ગૌધન પાછું ના વાળું તો મારે ક્ષત્રિયોનું દૂધ ધાવણ થાય હરે કસમ પઠાણ ફાગલ ભૂમિનું આજે લોકો મને મેળા મારી કે સ્ત્રીના કારણે ગાયોની દરકાર ના કરી અરે બાજુજીએ લગ્નનું મોજ માર્યું હરે કસમ પઠાણ આજ મારી ગાયો પાછી આપી દે કે એનું પરિણામ સારું નહીં મળે हे छोटे मूछ वाले तेरे गायों का गौदान तो क्या तेरा फाटलों का सर्वनाश ना करो तो मेरा नाम कासम पठान नहीं होशियार
મારી ગાયો બધી વાળી છે. આજ કસમ પઠાણને ભામો ભંડાર્યો એના મુગલોને મારીને ચીર કરી નાખ્યા છે. આજે કોઈ બસો નથી અને મને ખૂબ થાક લાગી ગયો છે. તો આજે લીમડાની છોયા છે. થોડી વાર આરામ કરું પછી મારે ઘેરે પાછું ઓળું. आज बड़ा बड़ा अच्छा मौका है, बाकी बच्चा आज नींदर में है बहुत, और आज इसका सर धड़ से अलग कर दूंगा तो पूरा हमारा आदर सम्मान का नगरी का नाम रोशन हो जाएगा, हो जाएगा, हो जाएगा। તો અમે તો કહ્યું હતું કે ચોથો મંગળનો ફેરો અધૂરો હતો તો પૂરો કરી, પણ આ તો ભગની નિદ્રા લીધી છે. હો ઈષ્ટ ગોગાદેવ, તમારે સ્થાને જાઓ અને મારા પતિનું મસ્તક મને લેવા દો. કામો મારો દાન કરે
મહારાજ સદગુરુ મહારાજ આપણી નિંદા કરે